નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી જ ભરતી વિશે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB દ્વારા લેવામાં આવનારી છે, જેનો જાહેરાત ક્રમાંક તમે અહીંયા જોઈ શકો છો, પીડીએફમાં છે। જાહેરાત ક્રમાંક 302 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3 એટલે કે સુપર ક્લાસ 3માં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ભરતી, બરાબર, જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની છે। જેને તમે ફોર્મ ojas.gujarat.gov.in પર અથવા તો GSSSB.gujarat.gov.in પરથી તમે ફોર્મ ભરી શકો છો। તો ભરતીની વાત કરીએ તો આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંતર્ગત આવે છે, બરાબર, જેની સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3ની છે। જેમાં કુલ જગ્યાઓ 105 તમે અહીંયા જોઈ શકો છો। ટોટલ જગ્યાઓ છે 105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। આમ તો ઘણી મોટી ભરતી કહેવાય, બરાબર। આના પહેલાં જે જુનિયર આસિસ્ટન્ટની ટોટલ 100-150 જગ્યા પર ફોર્મ ભરાયા હતા, તેની પરીક્ષા પણ લેવામાં આવનાર છે। તો તેનું ફોર્મ તમે સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3નું ફોર્મ તમે તારીખ 7/5 એટલે કે ચાલુ થઈ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો। 7/5થી 22/5 સુધી તમે ફોર્મ ભરી શકો છો। તો જે વિદ્યાર્થી મિત્રો આના માટે એલિજિબલ હોય તે વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ તમે ભરી શકો છો। અહીંયા બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તમે જોઈ શકો છો અહીંયા જગ્યાની વિગતો, બરાબર। સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3ની કક્ષાવાર જગ્યાઓ, બરાબર। ટોટલ આપણે 105 જગ્યાઓ છે અને ઓપનમાં 44 છે, ઓબીસીમાં 10 છે, ઈડબ્લ્યુએસની પ્રમાણે તમે જોઈ શકો છો, બરાબર। એસસી એસટીની ટોટલ જગ્યાઓ ટૂંકમાં 105, ઘણી મોટી ભરતી કહેવાય વિદ્યાર્થી મિત્રો। તો તેમાં લાયકાત આપણે જોઈ લઈએ તો લાયકાત વિદ્યાર્થી મિત્રો તમે એમએસસી કરેલું હશે તો અથવા કોઈ પણ તમે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ। તે પહેલાં પગાર ધોરણની આપણે વાત કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણ તમને અંકે ₹49,600 આપવામાં આવશે, જે 5 વર્ષ સુધી ફિક્સ રહેશે, બરાબર। 49,500 માસિક સારો એવો પગાર ધોરણ છે વિદ્યાર્થી મિત્રો। વય મર્યાદાની વાત કરીએ તો 22/5/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 37થી વધુ ન હોવી જોઈએ, બરાબર। 18થી 37 વર્ષ સુધી તમારે ગણવાની રહેશે 22/5/2025 સુધી। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોઈપણ ડિગ્રી અહીંયા જણાવેલું છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ તમે થયેલા હોવા જોઈએ, જેમાં રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં એન્વાયરમેન્ટલ સાયન્સ, કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, એક્વાટિક બાયોલોજી, મરીન બાયોલોજી, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, એગ્રોનોમી, ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેશન્સ। તો તમે વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈપણમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ થાઓ છો, બરાબર। જો તમે આમાંથી કોઈ પણ કેમેસ્ટ્રીમાં માસ્ટર કરેલું હોય, બાયોકેમેસ્ટ્રીમાં કે માઇક્રોબાયોલોજીમાં કોઈપણમાં તમે માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તો તમે ફોર્મ ભરી શકો છો। બીજું વિદ્યાર્થી મિત્રો ફીની વાત કરીએ તો ફી તમારે ₹500 ભરવાની રહેશે। એસસી બીસી અથવા તો અન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે ₹400 ફી નક્કી કરેલ છે, જે તમારે ભરવાની રહેશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની ફીનું ધોરણ આ રીતના છે કે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ₹500 ફી અને શારીરિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ જનજાતિ અને દિવ્યાંગ વર્ગ માટે ₹400 ફી નિર્ધારિત કરેલ છે। તો ફોર્મ ભરો તો વિદ્યાર્થી મિત્રો તમે ફી પણ તમારે ભરવાની રહેશે, બરાબર। વિદ્યાર્થી મિત્રો આ ભરતી સુપર ક્લાસ 3માં આવે છે, બરાબર। તો તમે એલિજિબલ હોય તો ફોર્મ ભરી શકો છો। વિદ્યાર્થી મિત્રો આપણે બીજું વાત કરીએ સિલેબસની, તો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો। તો મેથ્સ 30 ગુણનું છે અને રિઝનિંગ પણ 30 ગુણનું છે, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બીમાં પરીક્ષા લેવાની છે, જે કમ્પ્યુટર બેઝ લેવાની છે, બરાબર। કમ્પ્યુટર બેઝ તમારી પરીક્ષા લેવાશે। મેથ્સ 30 ગુણનું છે, જોઈ શકો છો, અને રિઝનિંગ પણ 30 ગુણનું છે। પાર્ટ બીમાં તમારે આવશે ભારતનું બંધારણ 10 માર્ક્સનું,
પ્લસ વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ 10 માર્ક્સનું, અને ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન 5 કરીને એ 30 માર્ક્સ થઈ ગયા. અને સંબંધિત વિષય એટલે કે કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોસાયન્સને લગતા 120, તમારા વિષયને લગતા 120 માર્ક્સનું પેપર હશે. એટલે ટોટલ પાર્ટ બીના 150 માર્ક્સ અને પાર્ટ એના 60 માર્ક્સ, બરાબર. તે પ્રમાણે તમારી પરીક્ષા લેવાશે, જે કમ્પ્યુટર ઉપર હશે, બરાબર. ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. હજુ સિલેબસ ચેપ્ટર વાઇઝ જાહેર કર્યો નથી સરકારે, પરંતુ કરશે તો આપણે વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશું. તમારે આટલું ધ્યાનમાં રાખવાનું કે ગણિત, રિઝનિંગ અને ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે, અને ગુજરાતી અંગ્રેજી કમ્પ્રિહેન્શન 5 માર્ક્સના પૂછાશે. અને તમારા વિષયને લગતા 120 માર્ક્સનું પૂછાશે. બીજું વિદ્યાર્થી મિત્રો કે તમારે એક પસંદગી યાદી, બીજું તો વિદ્યાર્થી મિત્રો આ PDF હું તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપી દઉં છું, તો પણ તમે જોઈ લેજો. જો વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન ના થયા હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, બરાબર. બીજી તો બધી અહીં આપણે વાત કરી લીધી છે, મહત્ત્વની વાતો હતી. તો ફોર્મ ભર્યાની તારીખ ચાલુ થઈ ગઈ છે, તે પણ ધ્યાનમાં લઈ લેજો. 7/5/2025 થી 22/5/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. 500 રૂપિયા અથવા તો 400 રૂપિયા તમે વર્ગ પ્રમાણે ફી ભરવાની રહેશે. તો વિડીયો અહીંયા પૂરો કરીએ વિદ્યાર્થી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જેમને માસ્ટર કરેલું હોય સાયન્સમાં કોઈ પણ આ વિષયો પર, તો તેમને પણ મોકલી દેજો, બરાબર. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 ને. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.